રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામે બાપ દીકરાને તેમના સાથીદારો વડે પ્રાણઘાતક હુમલો કરતા સ્થાનિક પટેલ સમાજના ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અને તેમના ત્રાસથી તેમના પરિવારજનોને હિજરત કરવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ. ઉપલેટા તાલુકાના પડવલા ગામે રહેતા પટેલ પરિવારના દીપેનભાઈ વિનોદભાઈ માકડિયા પોતાનું ગામ પતાવીને પરત ફરતી વેળાએ ત્યાં રહેતો અલી મહમદ તૈયબ શેઠ અને તેનો દીકરો નોમાન અલી મહમદ તૈયબ અને તેમના સાથીદારો થારગાડી ઉપર હથિયારો સાથે દીપેનભાઈ વિનોદભાઈ માકડિયાના મોટરસાઇકલ અથડાવીને અને થારગાડી પરથી ઉતરીને પોતાની પાસે રાખેલ ધોકા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને અધૂરામાં પૂરું થારગાડી ઉપર ચડાવીને ફરાર થઈ ગયા હતા અને લોકોને ખબર પડતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પણ હજુ તે લોકો પોલીસ પકડથી દૂર છે અને આ ઘટના પહેલાં પણ સાલ 2018 પણ તે જ લોકોએ ફાયરિંગ કર્યું હતું. કોઈ જૂની અદાવતનો ખાર રાખીને ફરી હુમલો કર્યો હતો અને આ ઘટનાથી પડવલા ગામે રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને આ પટેલ પરિવાર પણ હજુ હુમલો કરનાર વ્યક્તિને પોલીસ તંત્ર પકડી પાડવામાં આવેલ નથી, તેથી તે પણ ભયના ઓથારે જીવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે કે તેમનું અને ગ્રામજનોને આવા લોકોના ત્રાસથી છુટકારો મેળવવામાં મદદ કરે અને તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે. મારું નામ સંદીપ પરતભાઈ માકડિયા છે, ગામ પડવલા. જે ફરિયાદી છે એ ઇજાગ્રસ્ત જે મારા ભાઈ મોટા ભાઈ છે દીપેનભાઈ વિનોદભાઈ માકડિયા, પડવલા જ રહે છે. હવે બનાવમાં એવું હતું કે ગત રોજના રાતના મારા ભાઈ રાતે 12 વાગે અંદાજે એનો ખેતીનો હિસાબ કરી અને ઘરે જતા હતા બીજાના ઘરેથી. તો અજાણ્યા શખ્સો સાથે એક અલી મહમદ શેઢા અને એનો છોકરો નોમાન અને બીજા ત્રણ ચાર અજાણ્યા શખ્સો આવી અને મારા ભાઈ 2 વ્હીલ ઉપર હતો અને એને પાછળથી થાર એની ગાડી અથડાવી અને એને મારા ભાઈને પાડી દીધો. પછી એમાંથી ઉતરી 3-4 અજાણ્યા શખ્સો અને અલી મહમદ અને એનો છોકરો નોમાન બેઝબોલના પાઇપ ધોકા જેવા ઘાતક હથિયારો લઈ અને એની ઉપર તૂટી પડ્યા, માંડ્યા મારવા, એને પગમાં, હાથમાં, માથાના ભાગે બધે માર્યું અને એમ કહેતા હતા કે હવે તને ઓલી વખતે તો બચી ગયો, આ વખતે હવે તને મારી જ નાખવો છે. પરંતુ થયું એવું કે ગામના લોકો એટલી વારમાં જોઈ ગયા તો એ નાસવા માંડ્યા અને નાસવા માટે એ પાછા થારમાં ચડી અને પાછી થારને દીપનભાઈની માથે કચડી નાખી અને એના પગ અને હાથમાં ગંભીર ફ્રેક્ચર આવ્યું છે, ઓપરેશન આવે એમ છે. એવી રીતના એને એની માથે કચડી અને ભાગી ગયા. અને આની પહેલા પણ 2018માં એને અમારી ઉપર અને મારા ભાઈ ઉપર ફાયરિંગ કરેલું હતું. તો અમારે પ્રશ્ન એ છે કે હવે આ કાયદાના લૂફોલ જોઈ અને આવા ગુનેગારો હાલતા ને ચાલતા જે કંઈ ગુના કરે છે, આ એક જ છે અમારા ગામમાં, આ એક જ ટોળકી છે. તો એ ટોળકી ગુના જે આવી રીતના કાયદાના લૂફોલ છે એ લાભ લઈ અને છટકી જાય છે અને આવી રીતના આરામથી અત્યારે ફરે છે. 2018માં ફાયરિંગ કર્યું હતું, હજી એમને ફરે છે અને આવી રીતના પાછો ગુનો કર્યો. તો અમારે શું કરવાનું? અમારે ગામ મૂકીને વહી જવાનું, હિજરત કરી જવાની કે શું કરવાનું? એવી એક રજૂઆત છે અમારે મુખ્યમંત્રીને અને ગૃહમંત્રીને. તો એક આ કરે ગામ લોકો પણ એનાથી ત્રાસી ગયા છે. તો એક પણ એના ડરના હિસાબે કોઈ બોલી નથી શકતું એની સામે. તો એક ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને અને સરકારની રજૂઆત છે કે એક આના વિશે કડકમાં કડક કાર્યવાહી કરે અને હવે આવું બીજો વખત બનાવ કોઈ ના બનાવે.